હાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. આજે તો હે ને સવારનો એક કામમાં ફસાઈ ગયો હતો ને, તો એમાં ને એમાં રહ્યો. તો અત્યારે જો વ્લોગ ચાલુ કર્યો, હજી જમવાનુંય મારે બાકી છે. તો આવું કોક વાર થઈ જાય, કામમાં અટવાઈ જાય ને બધા કામમાં, તો રહી જાય ને. વ્લોગ ચાલુ કર્યો, સાસુ બહુ સવારમાં વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, કેમ કે એ કામમાં આરસી હું હોય ને તો વળી છે ને બે કામ કરતા હોય અલગ અલગ, તો મારી આરસી હેરાન કર્યા હોય, કઈ નક્કી ન હોય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. જય માતાજી. જય માતાજી. હું હાલે હે? આ રહ્યો જો આરસી રમે, હું બેઠી બેઠી જોઉં. ઈ વાત સાચી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. જય માતાજી. જો આવું થાય ઘણી વાર, કામમાં ને કામમાં અટવાઈ જાય તો આયલા કરે. ઘણા બધા દિવસો ઓળખાનું હોય ને તો એમ જ હોય ને. હજી જો ડાયપોટ લાવ્યા હતા ફરિયામાં મૂક્યા. હવે તો હે ને નાના નાના પેકેટ લાવી પછી હે ને ખોટા વધી પડે, પછી એની સાઈઝ ન થાય, ખોટા આપણે વેસ્ટ જાય ને. વેસ્ટ જાય, હા, ડાયપર તો વેસ્ટ હોય જાય. નાનું પેકેટ લાવી જેમ જોઈને જોઈએ પછી એને હું વેઇટ વધતો જાય, પછી થાય નહીં, પછી નો થાય ખોટા બસ જવા દે ને. જવા દેવા. ને જો આજનો સુવિચાર હું તમને કહી દઉં. ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે પંચાલ ભૌતિકે. દરેક દિવસે જીત તો નથી થતી, પણ દરેક દિવસે કરેલી મહેનત જીત તરફ જરૂર લઈ જાય છે. સાચી વાત છે, દરેક દિવસે આપણી જીત થવી ફરજિયાત નથી, પણ આપણે મહેનત કરીને એટલે જીત ઉપર આપણે જાય જ. બરાબર ને ખુશી? એક દી એવો આવે જ્યારે આપણી જીત થાય ખરી. હા હા, સરસ 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 સુવિચાર. ને તમે બધા એમનો કે બધા ઘણા બધા ઇન્સ્ટાગ્રામમાં બધા સુવિચાર આપ્યા છે, તો બધાના એક વાર લઈશું. એવું નથી કે કામનો લીધો મારો લીધો એવું ન કરતા હોય. અમે શ્યોરલી બધાના સુવિચાર એક વાર લઈ લઈશું. હે ખુશી? બરાબર ને? પછી એમાં એટલા બધા આવ્યા હે ને, હા લેવો ને એ વિચાર કરવો પડે. એટલા બધાના એક વાર લઈ લઈશું સુવિચાર. પછી જેમ શેર કર્યા હે ઈ આગળ લઈ લઈશું. પછી બધાને લઈ લઈશું. થેન્ક યુ બધા સુવિચાર શેર કરવા માટે. આવા સરસ સરસ. ઘરની સાફ સફાઈ હવે ધીમે ધીમે ચાલુ કરી દીધી છે, અને આફ્ટર પ્રેગ્નન્સી હું પણ એટલી ભાગદોડ કરતી નથી, તમને લોકોને ખ્યાલ જ હશે. અને મમ્મીની હવે ઉંમર થઈ ગઈ એટલે એમને પણ તકલીફ પડે, એટલે આશીષે અમારા બર્થડેની હેલ્પ થઈ જાય ને એના માટે ભગાવ્યું છે અગારોનું રીજન્સી ઇલેક્ટ્રિક સ્પિન મોપ. આ એક રિચાર્જેબલ ઇલેક્ટ્રિક સ્પિન મોપ છે. આ મોપમાં તમને મળશે આ મેઇન બોડી વિથ 150 RPM સ્પીડ બોટમ પેડ્સ, વોટર મેઝરિંગ કપ, 2 એક્સ્ટ્રા મોપ પેડ્સ, એક્સટેન્શન રોડ વિથ હેન્ડલ, ચાર્જિંગ એડેપ્ટર જેના દ્વારા તમે આ સ્પિન મોપને ચાર્જ કરી શકો છો, અને આ યુઝર મેન્યુઅલ. ચાલો આને યુઝ કઈ રીતે કરવું ને એ બતાવું. સૌથી પહેલા આ મેઇન બોડીને એક્સટેન્શન રોડ સાથે એસેમ્બલ કરીશું. મેઇન બોડીમાં અહીંયા ઉપરના ભાગે એક પ્લગ આપેલું છે, તેને એક્સટેન્શન રોડની નીચેની સાઈડ એક પ્લગ આપેલું છે, તેને મેઇન બોડીના પ્લગ સાથે કનેક્ટ કરી દેશું. આ એક્સટેન્શન રોડની લેન્થ પણ તમે વધારી ઘટાડી શકો છો. અહીંયા બે બટન્સ આપેલા છે, એક છે પાવર બટન એન્ડ આ છે વોટર સ્પ્રે બટન. આ સ્પિન મોપમાં વોટર સ્પ્રે આવે છે, એટલે સૌથી પહેલા આમાં આપણે વોટર ભરી લઈશું. અહીંયા વોટર ટેન્ક છે, એમાં આપણે 175 ml વોટર ભરી લેશું. આ મોપને તમે ઇઝીલી ઘરના બધા ખૂણામાં યુઝ કરી શકો છો. સોફાના નીચે પણ ઇઝીલી આને યુઝ કરી શકો છો, કેમ કે આમાં તમને મળે છે 180 ડિગ્રી રોટેડ હેન્ડલ, જેને તમે રાઈટ લેફ્ટ એન્ડ પાછળની સાઈડ બેન્ડ કરી શકો છો. આમાં અહીંયા LED લાઇટ આપેલી છે, જેના લીધે જે જગ્યાએ ઓછી લાઇટ હોય ત્યાં પણ આને યુઝ કરવો એકદમ ઇઝી રહે છે. આ સ્પિન મોપનો યુઝ કચરા કાઢ્યા પછી મોપ કરવા માટે યુઝ કરી શકો છો. પાવર બટન્સને ઓન કર્યા પછી વોટર સ્પ્રેથી થોડું વોટર સ્પ્રે કરીશું, જેના લીધે મોપ પેડ્સ ભીના થાય છે અને ડાઘ ધબ્બા ઇઝીલી નીકળી જાય. આમાં જે બે એક્સ્ટ્રા મોપ આપ્યા છે તેનો યુઝ તમે વેટ મોપ કર્યા પછી ડ્રાય મોપ કરવા માટે યુઝ કરી શકો છો. આ મોપને તમે અલગ અલગ ફ્લોર્સ પર યુઝ કરી શકો છો. આના યુઝથી ફ્લોર પર પડેલા ડાઘ તમે ઇઝીલી રિમૂવ કરી શકો છો. જો તમારે આ અગારોનું રીજન્સી ઇલેક્ટ્રિક સ્પિન મોપ મગાવવું હોય તો એની લિંક મેં મારા ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. હાલો બધાય જમવા. બપોરનું જમવાનું અત્યારે હાલે લેટ થઈ ગયું આજે. જો આજે જમવામાં શું શું છે ને તમને કહું. આજે છે મગનું શાક. આજે બે શાક કર્યા હતા, એક મગનું ને એક રીંગણા બટેકાનું. તમારા માટે મગનું હતું ને અમારા માટે રીંગણા બટેકા હતા. ઓકે, મેં કીધું મગનું શાક. હા, મારા હારું સ્પેશિયલ કર્યું. અરે સરસ સરસ. પણ તમને રીંગણાનું ભાવે ને તમારું ખોટું બગડે બધું જમવાનું. થેન્ક યુ. સરસ. ને મગનું શાક મને મજા આવે. મારું ફેવરિટ શાક છે મગનું, ચોરી બટેકાનું શાક ને બધે. મગનું શાક હોય ને ત્યારે ભાત આઈને ખાવાની મજા. કેટલા મગ ભાત ખાય એ કહીજો. ઘણાય ખાતા હશે. આપણે હુંય ખાતી, પેલા બહુ ખાતી.
ને નિવેદ હોય કાળી ચૌદસના દિવસે ત્યારે તો ભાત બને, ત્યારે મગનું શાક ને ભાત ખાલી, બસ મજા જ આવે. હા એ વાત સાચી. નિવેદ હોય ત્યારે આજે આશીષ ને લેટ હે ને તો હવે ઈ જમે હે. હાલો જમી લ્યો, દાળ ભાત શાક રોટલી બધું હે. હાલો જમવા બધાય. હાલો બધાય જમવા. બધાય જમી લીધું હશે. બધાય જમી લીધું હશે પણ લેટ હશે. આ બ્લોગ પણ આ તો ભાવના ભૂખ્યા હે. હા ભાવના ભૂખાય ને, પણ બ્લોગ ચાલુ આપણો બધાય જોઈશે ને ત્યારે બધાય જમવાનું બાકી જઈશે એટલે. પણ ઈ તો હાઈનું હોય ને. અરે બપોરે જોવાય ને, બપોરે બ્લોગ 1:30 વાગે, હા. 1:30 વાગે ત્યારે ઘણાયને બાકી હોય. ઓકે તો અહીંયા આવશે ત્યાં લગીમાં આપણે નવું બનાવી ને નાખીશું. હમણાં તમે બધા કયો છો કે હમણાં થોડોક બ્લોગ ઉપર નીચે થાય 5-10 મિનિટ 15 ઈ આશીષનો ચક્કર હોય. મારા કામ માટે ઈ તો એવું તો થાય. 5-10 મિનિટ ઉપર નીચે બહુ નથી થાતો કે નકર ઘણા શું કરે ખબર, બપોરનો ટાઈમ હોય ને સાંજે 5-6 વાગે મૂકે, એવું નથી અમે કરતા. 2 વાગ્યા સુધી તમે ઓલું કરશો ને તો 2 વાગ્યા સુધી તો મોસ્ટ ઓફ ટ્રાય કરી 1:30 વાગે જ આવી જાય. હા એટલે ક્યારેક 5-10 મિનિટ, અને ઈ તો 5-10 મિનિટ તો શું એરર પ્રોબ્લેમ હોય ને આશીષ, તોય ક્યારેક થાય એવું. થઈ જાય. હા હા, કેટલી વ્લોગ અપલોડ કરો ને ત્યારે તો ઘણીવાર ચેકિંગ થાય, બધું અંદર નાખ્યું હોય ને. જો બા હું લઈ આવ્યા શાકમાં બતાવું. જો કાચી કેરી લઈ આવ્યા હે, પછી લીંબુ ટમેટા અને એક રીંગણું. એક બની ગયું ને એક 2 રીંગણા લઈ આવ્યા છે. હા અમાર શાક જોયું કેટલું લાવે, 2 રીંગણા. કોઈ ખાઈને જ શું કરવાનું યાર, ખોટા રીંગણા કિલો લાવીને શું કરે, નાખવાના. એ હે ને કોકો ગવારની કેટલું લઈ આવે ખબર, આટલું લઈ આવે. મમ્મી ઘણી વાર બધા વિચારે તો બટેકું આવે ને સામે, બધાને ખબર ન હોય કે સામે છે ને બહુ વધારે પડતું છે ને બટેકું યુઝ થાય, કારણ કે હું બધાના બટેકા ભાવે હવે તો શું કરીએ. હવે શાકમાં તો આ બધું રહેવાનું જ. હવે સરખું થઈ જશે ને. કેમ ઉનાળો આવી ગયો, હમણાં કેરી આવી કેરી આવ્યા પછી નિરાત હે કે શાંતિ, કાંઈ ઉપાધિ જ નહીં. આપણે કેરી હોય એટલે જલસા પડી જાય બધાને. શ્રીખંડ લેવા જાવ તો પણ હવે જઈશું પછી, અહીંયા જ છે અમારે. આયો દીકરો રે, બે માં દીકરાના હાલેણા હાલે. મારો દીકરો કાલે તું વ્લોગમાં નહોતો આવ્યો ને, બધા કહેતા હતા કે આરસીભાઈ કેમ વ્લોગમાં ન દેખાણા, આજ કાલ કેમ નો દેખાણો. હું બાબા ગયો તો એટલે નહીં આવ્યો. વહી ગયો હોય ફરવા, હું તો ફરવા વહી જાવ હાલતા કે. હા કાલ તો નહીં કરતો હતો કા, સપનાઓમાં ફરવા ગયો તો સપનાઓમાં. સપનામાં ક્યાં ગયો તો તું? એથી કે હોંગકોંગ. હોંગકોંગ ખુશીની પીન હમણાં હોંગકોંગ ચોઈટી હો. એ ખુશી તો તમે લઈ જાવ તો થાય હવે. હોંગકોંગ વાળાઓ. હા લ્યો, ના લઈ જઈશ. એને અટેન્શન આપો બસ. મારા આગળ હે મારા કાનુડો રાવ કરે. એકવાર પીન ચોટી ગઈ એની. હસવું હે ને રોવું હે. હા કોને માર્યું તું માર કાનાને? દાંતે કાઢતો જાય પછી ઉધરસે ખાતો જાય હો. ને રોતોય જાય. એ બધું ભેગું હોય. મમ્મીએ માર્યું. હા માર કાનાને. અરે માર કાનુડો. આમ જોતો માર એ કાનુડો હારું. મારા આગળ રાવ કરે જો. મમ્મીએ મને માર્યું. કોઈ તેડતા નહોતા, એ મને નીચે રાખીને મારતા હતા. અસલ રમાડતા હતા એને ખબર ને, એક પિન ચોટી જાય એટલે ચોટી જ જાય એને પિન. આય ટીબલી ગોળો, એ ટીબલી ગોળો કરવો માં દીધો, કરવો હે? હા હાલો કરો. હાલો જો ચાલો. કેમ આરસી કરો? આરસીનો ગોળો ટીબડી જાય, ટીન ટીન ટોકરી વગાડતો જાય. હવે આ બાજુ આરસીનો ગોળો ટીબડી જાય, ટીન ટીન ટોકરી વગાડતો જાય. આરસીનો ગોળો ટીબડી જાય. પછી કેવો સમજો, ટીબડી ગોળો ટીબડી ટોકરી. કાનાનો ગોળો, કાનાનો ગોળો જાય કા અમર. હા મૂળ નથી હો કઈ બોલાવવાનું નહીં, કોઈ કહી દઉં મૂળ તો અસલ હે, રમવું હે બસ. તેડી નમો ને એટલે મને ટીબડી મજા આવે. ગોળો કરો બસ. ટીબડી ગોળો ટીબડી ગોળો, ઈ એવું રિએક્શન દેતો હોય હે. હા, એમ નથી આવું એમ એવું હે. આપણો આરસી ભાઈ એક રીલ માં આવી ગયો આપણી કા, હા બધાએ જોઈ જઈશે. ત્યારે એ રીલમાં કેવું હતું ખબર, રીલમાં શૂટ કરવામાં એને આરસી રહેતો જ નતો. એને નતું મજા આવતી. એને કેવું એવું હતું કે મને તેડીને ફરો તમે ને પપ્પા તમે જ તેડીને ફરો. તોય કે એટલે પછી મેં એને ખોળામાં લીધો, બેહાયરો, પછી રીલ શૂટ કરી આખી. હા કે હાલો પપ્પા આગળ જ રહેવું છે. જો અત્યારે શાંત છે ને, ઉભા રહ્યો, અત્યારે શાંત છે ને. હવે મારી આગળ આવે તો શું કરે, તમારે પકડજો બરોબર. તમે આ પકડો કેમેરો.
આ શિવ હાલ મમ્મી આગળ જવાય ને હે ઈચ્છા હશે તો રહીશે એને ખબર હે ઊભા હે એટલે હજી કઈ નથી મમ્મી હા. મમ્મી મારા આરસીવની મમ્મી મમ્મી શું મંડી કોને પપ્પા આવ્યા જો પપ્પા આરસીવ પપ્પા અત્યારે તું ઊભી હો ને એને ખબર હે કે તું બે એટલે ખબર પડે બે જ હોય હાલો બે જ હોય હમણાં બે હઈશ ને એટલે લગભગ હા મારો દીકો બેહે ને તોય હવે બોલતો નથી ડાયો દીકો થઈ ગયો ડાયો દીકો થઈ ગયો હા. કઈ બાજુ તું અત્યારે બેઠી હે. દી ઉગશે હે કઈ બાજુ દી ઉગશે ખબર નહીં કે ઈ તો. એ અત્યારે બે બહાર નીકળ્યા હી પણ ક્યાં જાય હી ને ઈ ખબર નથી ક્યાં જાવ કે એમને ગાડી લઈને નીકળી ગયા આશીષ નીચે હતા એક કામથી ગયા હતા ને તો ઈ કે ઉપર ફોન આવ્યો પણ કે હાલતા નીચે ઈ કે હું નીચે આવી ને હાલી કે જાય મેં ક્યાં તો કે ઈ નથી ખબર હાલી કે આશીષ હાવ આમ લોંગ ડ્રાઈવ મતલબ લોંગ ડ્રાઈવ માં જાય એવું થયું ને લોંગ ડ્રાઈવ શોર્ટ ડ્રાઈવ જે ઘણો હોય માઇન્ડ ફ્રેશ કરવા થોડીક વાર બહાર ઓકે, હવે ક્યાં જઈને ઊભા રહી ની કઈ નક્કી નથી જોઈએ હવે આપણે નીકળ્યા છીએ ક્યાં ઉડતું છોટા ભીમ જાહે ખરી ક્યાંય પણ જે વસ્તુ દેખાય રસ્તામાં કઈક નવું દેખાય તો અહીંયા ઊભું રહી જવાનું બાકી ઓકે. આટો મારીને નવસારી નો આમ પાછા ઘરે ઓકે એવું કોઈ વાર મૂડ થાય ખુશી સ્પેશિયલ આટો મારવા નીકળવા મને તો બહુ થાય. મને તો બહુ થાય મને બહુ થાય ઘણી વાર હવે હું પહેલાય હું તો અમે પ્રેગ્નેન્ટ હતી ને ત્યારે મને બહુ મૂળ એવું થતું કે હું એકવાર ચક્કર નો મારું ને તો મારો મગજ ઘરમાં ને ઘરમાં ઓલો થાય હું એક ચક્કર માર લઉં ને તો મને મજા આવે મને એવું બહુ થતું ત્યારે તો મેમ મને પહેલાથી મારી ટેવ હોય કે કાંઈ નહીં તો છેલ્લે રાતે જોબેથી આવ્યો હોય ને હા તો રાતે 9:30 છેલ્લે 10 વાગે નવરો થયો ને 10 સવા 10 તો કોઈ પણ ફ્રેન્ડ ને ફોન કરી કે હાલો નીકળી આટો મારીને પાછા ઘરે અત્યારે ખાલી આટો મારવાનો બીજું કાંઈ નહીં ક્યાંય બેહવાનું નહીં ક્યાંય ઊભું નહીં રહેવાનું સવા 10 થયા હોય તો 11:30 જેવું થાય ને અડધો કલાકમાં આટો મરાઈ જાય ને તો અડધો કલાકમાં આટો મારીને ઘરે એવરીથી બીજું કાંઈ નહીં એમાં જોઈએ હા જો નીકળ્યા હતા ઘરેથી ને કીધું ને રસ્તામાં કંઈક મળી જાય કંઈ પણ દેખાય તો અમે અહીંયા વહી જઈશું તો અત્યારે એક જગ્યાએ વચ્ચે અમારે અહીંયા ગ્રાઉન્ડ છે ને અહીંયા આવ્યું છે શું કંઈક હરિદ્વાર દર્શન આધ્યાત્મિક મેળો એવું બોર્ડ માર્યું છે અંદર જાય જોઈ પહેલાં અમે જોઈ આવી પછી એમ લાગે કે કંઈક સારું હોય તો મમ્મીને ને પપ્પાને લેતા આવશો શું કે ખુશી હા મેં કીધું જોઈ તો ખરી પેલા હા સરસ મારી કર્યું તો હે બધું હવે જોઈ અંદર શું છે એની ખબર જો આ રીતનું છે બધું અંદર હજી બધું ઘણું બધું છે હવે અત્યારે તો એમને તમને બધું બતાવી દઈશું હા. વિડીયોમાં પછી અમે આવશું ને ત્યારે આખું બધું બતાવશું હે હા છે જો આ રીતનું છે બધું સમજાવે છે કે કઈ રીતનું છે બધું એને બધું જ સરસ છે આ બધું જો અહીંયા હરિદ્વાર ઘાટ આખો બનાવેલો હરિદ્વાર દર્શન હે ખુશી બહુ સરસ છે આખું ક્રિએટ કર્યું મસ્ત હે હા એ શિવ ભગવાન વાળું ને ઘર બેઠા હરિદ્વાર દર્શન થઈ ગયા હે ઘર બેઠા હરિદ્વાર દર્શન થઈ ગયા ખુશીને તો મમ્મીને એને લઈ લેતા આવશું એકાદ વાર મને ખબર નહોતી ને તો મમ્મીને લઈ આવે તો આપણે આપણે પછી આપણે હજી લઈ આવીશું. હજી લઈ આવશું હજી તો ઘણા દિવસ છે બધા સ્ટેચ્યુ કેવા મસ્ત બનાવ્યા છે બધા ભગવાનના ને એના કૃષ્ણ ભગવાનનું ઇસ્કોન એક નંબર જો સરસ બહુ જ સરસ આ માખણ લીલા છે ને હા બધા માખણ લીલા પછી આગળનું બાળ લીલા એવી રીતે બધું લખેલું છે બધા હલે કેવા ખબર આપણે એમ સાચું કહે અરે હાથ તે હલાવતા હોય ને દૂર રાત્રે એકદમ અંધારું હોય ને તો લાગે ને તો ખુશી એમ જ લાગે કે સાચું છે હા જો ઓલી ગાય કેવી હલે હા ગાય જરાક માથું હલાવે જો લે અમે બે ક્યારના બધું જોવા ગયા હતા તો અત્યારે રાઈત પડી ગઈ બોલો અમે બેન હે ખુશી પણ નીકળ્યા તો મોડા ને 7 વાગે નીકળ્યા તો અંધારું થવાનું અંદર એમ બધું જોવાનું હતું તો વાર લાગી ગઈ. જોવા જેવું હા માઇન્ડ સ્પા અને બધું અલગ અલગ વિઝ્યુઅલ બતાવે તમને હેડફોન લગાવીને પછી યોગ કુટીર ને એ બધું હતું તો બધું એક્સપિરિયન્સ કર્યું કંઈક ને કંઈક નવું એક્સપિરિયન્સ કર્યું હા માઇન્ડ સ્પા કેવું લાગ્યું
સારું હતું એકદમ સાઉન્ડ કેવું એકદમ રિલેક્સિંગ હતું એકદમ રિલેક્સિંગ દુનિયા ભૂલી ગઈ એવું લાગ્યું. થોડીક વાર આમ બધી કનેક્ટ ન હોય ને એકદમ ડિસ્કનેક્ટ થઈ ગયા ને એવું લાગ્યું પછી વળી મન થયું મેં લે આ તો દુનિયામાં હી આંખો બંધ કરીને પડ્યા હોય ને એટલે એટલે મને તો એમ હતું કે આ હુઈ ગયા હશે. હુઈ નક્કી ન હોય. વધારે મિનિટ નું હોય તો હું તો હોઈ જાઉં. પણ બહુ સરસ હતું હો. બહુ મજા સરસ આવી. સરસ એક્સપિરિયન્સ કરવા જેવો હે આ કાંઈ બધી વસ્તુનો એક્સપિરિયન્સ કરવો જરૂરી છે. કાંઈ પણ આપણે જો અમારે હે ને આ જ જગ્યા ઉપર લાસ્ટ 2 વખત ત્યાં ફૂડ કાર્નિવલ થાય છે હા. તો અમારે 2 વખતે એને ફૂડ કાર્નિવલ ચૂકાઈ ગયો. હમણાં હતો લગભગ. હમણાં જ હતો ગયા મહિનામાં. ત્યારે આપણે શું હતું ત્યારે બરોબર આરસી લગભગ વેક્સિન મુકાણી હતી એવું કંઈક હતું. હા, તો કાંઈ પછી પણ નો નીકળી ત્યારે હતી. પછી અમે નો નીકળી શકી મમ્મી. એટલે ફૂડ કાર્નિવલમાં કંઈક ને કંઈક છે ને દર વખતે હમણાં છેલ્લા 2 ટાઈમથી ચૂકાઈ જાય. હવે આવતી વખતે ફૂડ કાર્નિવલ થાય ને આમાં મેં કીધું કે મારે ઝાપડવા જવું. ફૂડ કાર્નિવલમાં બધું મળે ને અલગ અલગ વસ્તુ કીધું બધે અલગ અલગ પછી જગ્યાએથી ત્યારે આવે. એવું થાય ત્યારે મારે ન ખવાય ને હા, હોટલ હા. તો પછી આ એકલા ખાઈને હું સામે આમ જોયા જ કરું એવું થોડું હાલે. એટલે નથી આવતા અમે. લે હવે આવતી વખતે ફૂડ કાર્નિવલ જ્યારે નવસારીમાં થાય ને ત્યારે ઝાપટવું હારીપટનું ઝાપટવા જાવ વિચાર કરો તમે લોકો. ઝાપટવા જવાનું હોય ને ફૂડ એવું કાર્નિવલમાં યુનિક વસ્તુ હોય ને એટલે મજા આવે હા કંઈક ટેસ્ટ કરવાનું બધી જગ્યાએથી અલગ અલગ જગ્યાએથી વસ્તુ આવે બધે મજા આવે. જો એને પપ્પા આગળ રમે ને અત્યારે હમણાં એમ કઈ આરસી માં આવતો એટલે કેવો ના પાડશે આ લાવો તો આરસી હાલમાં ડીકો હાલ જો ભાગી જાય હાલમાં ડીકો આવતો રે ને ડીકો એમાં ડીકલો એ પાછળ ધક્કો નો મારવા ડીકો ના પાડે હો ના પાડે જો કેવો માર્યો પાકો તો બહુ પાકો બમ શીગડી બમ આલે તો પછી થોડું આવી અમે તમારી પાસે કહી દે. એને પપ્પા રેવો રમે છે ને અત્યારે એને ખબર હે કે આ ફેરવે હો એટલે શું અહીંયા નથી આવતા રે મારી આગળ હા અમે અત્યારે કોઈની પાસે ન આવી કે આરસી લાવતા જી ઓરો લાવતા આરસી હાલમાં ડીકો હાલ હાલો 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 જો 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 મોઢું વગર હા નથી જાવ નથી જાવ હો આપણે અહીંયા રમીએ આમ. તારી કટ્ટી નિકાટાઈ કટ્ટી કર દઉં અહીંયા રમી કે અમે બહાર ગયા હતા ને તો મને ઈચ્છા થઈ કીધું કાલ ખુશી આજે છે ને મૂવી જોવા જાય તો મૂવી અમે બધી જોઈએ અત્યારે જેટલા મૂવી હાલે ને એમાંથી એક મૂવી અમે સિલેક્ટ કરી એ મૂવીની ટિકિટ લેવા ગયા ને તો અહીંયા કેવું કીધું ખબર અમને કે તમે તમારો ફોન નંબર લખાવતા જાઓ શો ચાલુ થઈ છે ને માણા થઈ છે ને તો અમે તમને બોલાવશું કે મેં કીધું ભાઈ આવી રીતે ન હોય કીધું આ થવાનું એક નથી થવાનું એમ કહી દે ને કીધું કે થાય છે નહીં થાય છે હે ખુશી ખબર નહીં ઈ જે નવું બન્યું ને સિનેમા હા. ત્યાં હે ને અમે જેટલી વાર જાય ને અમને અહીંયા કોઈ દી શો માં હોય જ નહીં આ બીજી વાર એક્સપિરિયન્સ થયો કાંઈ આવરી જવાનું જ નહીં અહીંયા નહીં જવાનું અને જે સાચી આ બીજી જે અમારી સિનેમા હે ને અહીંયા તો બધા હોય જ મૂવી પણ અમારે જે જોવતું ની મૂવી અહીંયા નહોતું હા અહીંયા બીજા બધા બધા તો હતા ઓલું કઈ પંડ્યા વાળું ને એવું કઈ હા ઓલ ધ બેસ્ટ પંડ્યા ને એ બધા ઈ નહોતું જોવું અમારે એટલે કાંઈ વાંધો નહીં ને અમારે જો જોવતું એનું નામ હા એ કઈ કેતો ફાટીને પાર્ટીને અમારે ફાટીને મૂવી જોવા જાવતું હા. ફાટીને નામ હે ફાટીને મૂવી જોવા Movie જોવા જાવ. પણ નો મેળ આવ્યો નો મેળાયો કાંઈ વાંધો નહીં હોરર કોમેડી મૂવી હતું કીધું કાલ જોઈ આવી કીધું કે આ ઈ ટાઈપના મૂવી અમને ગમે ને મમ્મી હા બેટા અમે બે હરિદ્વાર દર્શન કરીને આવ્યા હવે એટલી વારમાં હરિદ્વાર થી કોઈ આવી રહે ખોટું બોલાસ હવે જા જા સાચી વાત છે એટલે અહીંયા હે ને નવસારીમાં એક આ દર્શન જેવું હોય ને એમાં હરિદ્વાર દર્શન આખું બનાવ્યું છે તો અહીંયા અમે દર્શન કરીને આવ્યા ઈ બરાબર હે નકર મેં કીધું તું ઓલા હરિદ્વાર તમે જઈ હોય એટલી વારમાં અહીંયા થોડા જાય કે કાકુજી અમે ડાયરેક્ટ શોર્ટકટ માર્યો અમે short- પ્લેન માં જઈને આવતા જાય એટલી વાર. પ્લેનમાં નો આવી હગો ઉડીને ગયા હોય તોય નો આવી હગો એટલી વારમાં મમ્મી દવા પીવે અત્યારે ડાયાબિટીસ થી તમે સવારની રાતની 2 ટાઈમની હે બે ને ટાઈમની હે, સવારે અને રાતે રાત્રે 2 ટાઈમ પીવે દરરોજ ઈ તો સારું છે કે મમ્મી ટાઈમે ટાઈમે દવા પી લે દવા ચોર નથી નકર ઈ યાદ કરાવવું પડે બે એ time. મારી જેમ હાલો હોય તો. મમ્મી. કા? હા તમને તો યાદ કરાવવું પડે મમ્મી બહુ મસ્ત હતું અહીંયા હા હા આપણે જઈશું પછી પાછા હજી ઘણા દિવસ અહીંયા એ પ્રદર્શન આખું તો એક દી આપણે જઈશું તમને બધે મજા આવે મોટી ઉંમર નહીં ને બધે મજા આવી બધે બાળ લીલા ને પછી માખણ હું હતું કઈ બી લીલા એવું હતું બધું અલગ અલગ કૃષ્ણનું ને એવું બધું બનાવેલું હતું શંકર ભગવાનનો કૈલાસ પર્વત ને એવું બનાવેલું એ મસ્ત તો છે એક દી જઈશું હા જઈશું હા. જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ પપ્પા ના રાત્રે થયા ઘરે ન હોય ને
દિવસના તો ઘર કામે ગયો દીકા એટલે ઘરે રાતે જ આવું ને હા. સાંજે આવું 7 વાગે પપ્પાને હે ને એક રીલમાં લેવાના હે ઓકે એ પપ્પા રીલમાં બોલશો તો બોલી જ ને દીકરા તમે કયો એટલું બોલી નાખી એ વાહ ભાઈ વાહ અરે વાહ વરી એમ કયો નકર કે આવડે તો બોલી એમ કીએ આ પપ્પા આવડી જશે આવડી જાય આવડી તો જાય દીકરા પણ વાર લાગે. ઈ તમારે કેવું પડે એમ. વાર લાગે છક્કો મારજો છક્કો હો છક્કો મારજો મમ્મી અરે કેટલાય છક્કા મારી દેશો મમ્મી. હા હા બોલશે કા પપ્પા બોલવાનું જ હોય ને હા ઉત્સાહ વધારે છે એટલે બોલશે જ. ના ના એક આખી એક આપણે reel અમે ક્રિએટ કરવાના હી એમાં પપ્પાને લેવાના હે જોઈએ હવે શું થાય તમને વ્લોગમાં બતાવશી કે કેટલું ઓલું લાગે છે જોઈએ હવે કાંઈ વાત નહીં. તમે બધા કોમેન્ટ કરજો કે દાદાને તમે રીલમાં જોવા માટે કેટલા એક્સાઇટેડ છો દાદાની અમે બે રીલ આપણે આગળ બનાવી છે બે રીલ બનાવી છે પણ અત્યારે ઘણા ટાઈમથી નથી બનાવી તો પાછા બનાવી એકાદી બનાવશું હા સરસ 3-4 હાલો. દિવસમાં બનાવશું એનું હમ. setting 3-4 દી પછી આજે જો બટેકાની વેફર બનાવવી હતી તો બટેકાની વેફરમાં એવું કે મારે હજી ઘણું બધું કામ છે તો બધી બટેકાની વેફર પાડવાનું ને એનું કામ મારું છે તો કીધું કે આજે મેળ નહીં પડે કીધું તમે બે હા હું પછીનો પ્રોગ્રામ કરો તો બે હા હું મારો કચકચ કરતા હતા કે કહેતા તો અમે બે દીદી બટેકા લેવડાવીને રાખ્યા ને તો અમને ટાઈમ નથી આપતો કે મેં કીધું થઈ જશે એકાદી હમણાં શેડ્યુલ કરીને થોડું ઘણું કામ આમ તેમ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ